તો રાજ્યમાં આખરી ગરમીનો પ્રકોપ યથાવત અને રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાન 43 ડિગ્રી આસપાસ રહ્યું. હજુ આગામી 2 દિવસ તાપમાન 42 ડિગ્રી આસપાસ રહેવાની સંભાવના છે. 43.6 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું. અમદાવાદમાં તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર પહોંચ્યો. તો સૌરાષ્ટ્ર કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવનો ફૂંકાયા. તો હજુ પણ ગરમીનું જોર યથાવત રહેવાનું છે. ગઈકાલે અમદાવાદમાં તાપમાન 43 ડિગ્રીને પાર રહ્યું હતું અને ગઈકાલે સૌથી ગરમ શહેર તરીકે રાજકોટ રહ્યું હતું. તો સૌરાષ્ટ્ર કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાઈ શકે છે તેવી પણ આગાહી કરવામાં આવી છે. અને હજુ પણ આ તાપમાનનો પારો એ ઊંચકાયેલો રહેશે. હજુ પણ આગામી 2 દિવસ આ પ્રકારનું વાતાવરણ જોવા મળશે. કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત છે. લોકો ટાળી પણ રહ્યા છે બહાર નીકળવાનું અને સાથોસાથ એક એડવાઇઝરી પણ જાહેર કરવામાં આવી છે કે કામ સિવાય બપોરના સમયે બહાર ન નીકળવું.